લેન્સકાર્ટ કર્મચારીઓને તિલક કલાવા તેમજ મહિલા કર્મચારીઓને સિંદૂર કે અન્ય કોઈ હિન્દુ ધાર્મિક પ્રતીક પહેરવા કે લગાવવા ઉપર પ્રતિબંધ બાદ આ મામલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દેશભરમાં જાણીતી આંખોના ચશ્માની કંપની લેન્સકાર્ટ ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે। કર્મચારીઓને તિલક કલાવા તેમજ મહિલા કર્મચારીઓને સિંદૂર, બિંદી કે અન્ય કોઈ હિન્દુ ધાર્મિક પ્રતીક પહેરવા ઉપર પ્રતિબંધ મૂકવાના આરોપો બાદ આ મામલે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। માહિતી મુજબ આ નિર્ણય સામે વિવિધ ગામો અને શહેરોમાં હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આ વિરોધની લહેર હવે જેતપુર સુધી પહોંચી ગઈ છે। જેતપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ તેમજ દરેક સનાતની ભાઈઓ દ્વારા લેન્સકાર્ટના શોરૂમ ઉપર જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો। તે દરમિયાન કાર્યકર્તાઓએ કર્મચારીઓને તિલક લગાવી અને કાંડુ ઉપર કલાવા બાંધીને પોતાની ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દ્વારા આ મામલે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે માત્ર સનાતન ધર્મને જ કેમ નિશાન બનાવવામાં આવે છે? આવા નિયમો માત્ર એક જ ધર્મ માટે કેમ લાગુ પડે છે? આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે અને આવનારા સમયમાં આ મુદ્દે વધુ ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી શકે છે। હિન્દુ પરિષદ, બજરંગ દળ બધા લોકો અમે ભેગા થયા છીએ અને અમારો ઉદ્દેશ એક જ છે કે આમની જે નવી આની ટૂંકમાં જે જૂની ગાઈડલાઈન હતી કે હાથમાં કલાવો નહીં બાંધવાનો, આપણે માથામાં તિલક નહીં કરવાનું અને જે હિન્દુ બેન દીકરી હોય એને મંગલસૂત્ર નહીં પહેરવાનું અથવા માથામાં તિલક કે કોઈ પણ વસ્તુ નહીં કરવાનું એવું શું કામે ને આમની જે આ ગેરનીતિ છે કે જે લોકોને ધર્મથી દૂર કરવાનું, આવી ગેરરીતિ નહીં ચાલે। અને જો તમારે આજ બધી વસ્તુ જોતું હોય તો તમારો જે બહાર શોરૂમ છે, શોરૂમે એક બોર્ડ મારો કે આ બધી આટલા જે કંઈ છે કે હાથમાં કલાવો નહીં બાંધવાનો, માથે તિલક કરીને એવા કોઈ પણ કસ્ટમર અમારા શોરૂમમાં ન આવે તો અમે પણ જોઈએ છીએ કે તમારો ધંધો કેટલો ચાલે છે, તમારી કંપની કેટલી ચાલે છે। તમે જો અમારા ધર્મનો વિરોધ કરશો તમે પણ તમને બતાવશું કે અમે શું છીએ, સનાતન શું છે, હિન્દુ શું છે અને અમારો ધર્મ ખરેખર શું છે। જય જય શ્રી રામ। બે ભાઈ